ભાવનગર આનંદનગર રોડ ઉપર રહેતા પ્રકાશભાઈ છગનભાઈ સાકઠિયા સાથે ₹40 લાખની છેતરપિંડી, જેના કારણે પ્રકાશભાઈએ કરી આત્મહત્યા, જેના જવાબદાર વ્યક્તિઓ છેતરપિંડી કરનાર ભાવનગર ચિત્રા બજરંગવાળા સોસાયટીમાં રહેતા રાજુભાઈ ટીડાભાઈ સોલંકીને, ભરતનગર નીલકંઠ સોસાયટીમાં રહેતા મેહુલભાઈ મકવાણા અને એક અન્ય વ્યક્તિ જેનું નામ તે પોતાના મરણ નિવેદનવાળા વિડીયોમાં આપેલ નથી ને એક મહિલા છે જેનું નામ ભારતીબેન લક્ષ્મણભાઈ પરમાર રહેઠાણ દીપક ચોક વાલ્મીકીવાસ, જેઓએ ₹5 લાખ બોલાવીને ફોસલાવી પચાવી પાડ્યા છે અને લોકોએ પ્રકાશભાઈ સાથે લોન અપાવવાની લાલચ આપી 40 લાખની છેતરપિંડી કરી, જેના કારણે પ્રકાશભાઈનો જીવ ગુમાવવાનો વારો આવ્યો, જેના કારણે તેઓનો પરિવાર ખૂબ જ શોકની હાલતમાં છે। ઘરમાં કમાનાર વ્યક્તિ પોતે એક જ હતા અને તેઓના માતા, પત્ની અને નાના 2 બાળકો છે, જે નોંધારા થઈ ગયા અને પરિવારની બસ એક જ માંગ છે કે આ લોકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને આ બંને છેતરપિંડી કરનારને સજા મળે તેવી માંગ। અને પ્રકાશભાઈએ આત્મહત્યા પહેલા બનાવેલ વિડીયોમાં આ લોકોને સજા મળે તેમ તેઓના પરિવારને આ રૂપિયા પરત મળે અને આ લોકોને સજા મળે તેવી માંગ સાથે તેઓએ મોબાઈલમાં વિડીયો બનાવેલ।